क्वांटम पेपर प्रश्नपत्र नंबर 2 सेक्शन ई प्रश्न नंबर 45 ધ્રુવા લિમિટેડ શેરની મૂળ કિંમત બોલો કેટલી છે 3 લાખ સંખ્યા મૂળ કિંમત 10 સંખ્યા 3 લાખ 5 ના પ્રીમિયમે બહાર પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે અરજી વખતે 4 મંજૂરી વખતે 7 કૌંસમાં પ્રીમિયમ 7 રૂપિયામાં પ્રીમિયમ પણ આવી ગયું તો પ્રીમિયમ કેટલું છે તો બાકીના કેટલા કહેવાય 2 રૂપિયા શેર મૂડીના 5 રૂપિયા પ્રીમિયમ પ્રથમ હપ્તો બોલો કેટલો અને આખરી હપ્તો સરવાળો કંપનીની ટોટલ અરજી કેટલી મળી પહેલી આમ નોંધમાં ગણતરી કેટલા શેર પર થાય 3 લાખ અને બાકી બધામાં 3 વધારાની અરજી નામંજૂર કરી નાણાં પરત કર્યા મીરાએ ધારણ કરેલા કેટલા શેર છે પ્રથમ અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીની રકમ મળી ગઈ તો પ્રથમના કૌંસમાં આખરીના કૌંસમાં જરૂરી આમનોંધ પસાર કરો 8 + 3 એટલે ટોટલ આમનોંધ કેટલી થશે 11 ટોટલ આમનોંધ થશે 11 જોઈએ સૌથી પહેલી આમનોંધ અરજીના નાણાં મળે અરજીના નાણાં મળે તો આમનોંધ બોલો પહેલી શું થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 3,50,000 એનો ગુણાકાર કેટલા વડે કરવાનો 4 350 × 4 કેટલા આવશે પહેલામાં અરજી બોલો કઈ બાજુ છે જમા તો બીજામાં ઇક્વિટી શેર અરજી કેટલી રકમ જમા બાજુ પર કેટલા ખાતા 2 ઇક્વિટી શેર મૂડી ખાતે ને વધારાની અરજી હોય ઇક્વિટી શેર મૂડી ખાતે હવે ગણતરી કેટલા પર કરવાની 3 લાખ એને ગુણ્યા 4 બેંક ખાતે વધારાની અરજી બોલો કેટલી 50,000 એને ગુણ્યા 4 અરજીની બંને પૂરી હવે બોલો કોની પહેલા મંજૂરીના નાણાં મંગાવવાના પછી નાણાં મંગાવવાની અમનોંધ પહેલા જેવી આવે કે બીજા ઇક્વિટી શેર મંજૂરી ખાતે પહેલા તે ઇક્વિટી શેર મૂડીની સાથે બીજું શું આવે તે જામીનગીરી શેર મૂડી ખાતે હવે ગણતરી કેટલા પર શેર મૂડીના કેટલા 2 3 લાખ ગુણ્યા 2 પ્રીમિયમમાં 3 લાખ ગુણ્યા 5 15 ને 6 નંબર 4 નાણાં મળે એટલે બેંક ખાતું તે ઇક્વિટી શેર મંજૂરી ઉપરથી રકમ કેટલી લઈ લેવાની નંબર 5 અરજી મંજૂરી હવે બોલો કોણ આવે પહેલા નાણાં શું કરવાના ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે એમાં ગણતરી 3 લાખ એને ગુણ્યા બોલો કેટલા બરાબર 6 લાખ નાણાં મંગાવ્યા હવે નાણાં મળે તો કયું ખાતું ઉધાર હજુ એક ખાતું ઉધાર આવે મળવાના બાકી હપ્તા ખાતે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે બોલો પહેલા કેટલા લખી નાખવાના હવે મળવાનો બાકી હપ્તો કેટલા શેર ઉપર ગુણ્યા 3,000 ગુણ્યા 2 6,000 પ્રશ્નાર્થની રકમ 5 લાખ પ્રથમની આવી એવી બંને કોની આવે પ્રથમ હપ્તાની આવી એ બંને અમનોંધ સેમ કોની આવે આખરી પહેલા નાણાં શું કરવાના મંગાવવાના પછી નાણાં મંગાવવાની અમનોંધ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર
તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેર ઉપર ગણતરી કરીશું? 3 લાખ એને ગુણ્યા 2. નાણાં મંગાવ્યા, હવે નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર. હજી મળવાના બાકી તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે બોલો કેટલા? પછી મળવાનો બાકી હપ્તો કેટલા શેર ઉપર? 3000 એને ગુણ્યા 2. પ્રશ્નાર્થની રકમ 8 આમનોંધ થઈ ગઈ. હવે શેર શું કરવાના? શેર જપ્ત કરો તો શેરની સંખ્યા ઘટે તો શેર મૂડીનું ખાતું. કૌંસમાં જપ્ત કરેલા શેર બોલો કેટલા ગણાય? 3000 ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ બરાબર પ્રીમિયમ 2 પ્રકારનું. નથી માંગી. શેર જપ્ત કર્યા, બસ જપ્તીની આમનોંધ માંગેલી તો લખવાની જરૂર નથી. ધારો કે જપ્ત કરવાની માગે તો કઈ રીતે લખી શકાય જોઈ શકાય. જપ્ત માંગેલી નથી પણ જપ્તીની આમાં લખી શકાય. પરીક્ષામાં લખવાની, પૂછેલું હોય એટલું જ લખવાનું, પણ પરીક્ષામાં જપ્તીની આમનોંધ મોટા ભાગે આવશે જ. પ્રીમિયમ 2 પ્રકારનું હોય, મળી ગયેલું હોય અને મળવાનું. આમાં મળી ગયું કહેવાય કે બાકી? આ પ્રીમિયમના કૌંસમાં કઈ છે તો બાકી હોય, મળી ગયું તો એને ધ્યાનમાં લેવાય. જમા બાજુ ફિક્સ 2 ખાતા આવે. પહેલું તે શેર જપ્તી ખાતે અને પછી તે મળવાના બાકી હપ્તા ખાતે. અગાઉ કેટલા આવી ગયા છે? તો 6 વત્તા 6. પ્રશ્નાર્થની રકમ 18 ને. ફરીથી બહાર પાડવાની કોઈ સૂચના આપવામાં આવેલી નથી. ધારો કે ફરીથી કેટલા લેખે આપે? 9 લેખે. 10 રૂપિયાનો શેર કેટલામાં બહાર પાડ્યો? 9. તો વટાવી બહાર પાડ્યો કેવાય. બેંક ખાતે શેર જપ્તી ખાતે ઉધાર. તે 3 માંથી પહેલા રકમ કોની મળે? 3000 ગુણ્યા 10. લેખે અથવા ભાવે શબ્દ આપે તોય ક્યાં લખાય? 3000 ગુણ્યા 9. અને પ્રશ્નાર્થ છેલ્લી આમનો નંબર 11. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. તે મૂડી જમા જપ્તી બોલો કેટલી? ઉધાર જપ્તી બાદબાકી કેટલી? 15000. સમજ પડી આમાં? જોઈએ એની પછીનો દાખલો નંબર 46. પંચવિલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ શેરની સંખ્યા બોલો કેટલી છે? 7 લાખ. કેટલા રૂપિયાનો? કેટલા ટકા પ્રીમિયમ? 10 રૂપિયાના 20%. 2 રૂપિયા પ્રીમિયમ. અરજી વખતે કેટલા લખવાના? મંજૂરી વખતે પ્રીમિયમ સહી 4 માં 2 રૂપિયા પ્રીમિયમ તો શેર મૂડી પણ આખરી હપ્તો 3 સરવાળો. કંપનીને કેટલી અરજીઓ મળી? એમાં 75 અરજીઓ કેવી કરી? નામંજૂરના નાણાં કયા ખાતે લખા અને એની રકમ પરત. બાકીના અરજદાર વચ્ચે શેરની પ્રમાણસર ફાળવણી કરી. વધારાના નાણાં મંજૂરી વખતે મજરે લીધા એટલે પ્રમાણસર ફાળવણી આપવામાં આવે તો બાજુમાં શું બનાવવું પડે? કોષ્ટક. કેટલી અરજીઓ મળે છે? 11,25,000.
તો પહેલા લખવાના 11,25,000. કેટલા વિભાગ પડવાના? પહેલો વિભાગ. આપણે ખરેખર કેટલા મંગાવેલા છે? 7,50,000 ની નીચે ના મંજૂર કરી. કેટલી ના મંજૂર કરી? તો 75,000 ના મંજૂર હોય એ કયા ખાતે લખાય? 11,25,000 માંથી પહેલા કેટલા બાદ કરવાના? 7,50,000. પછી કેટલા બાદ કરવાના? 75,000. 11,25,000 માંથી 7,50,000, 75 બંને રકમો બાદ કરવાની. આ કયા ખાતે લખાય? બીજી આમનો લખે ને, બીજી. એમાં શેર મૂડી 7,50,000, બેંક 75 અને મંજૂરી 3 લાખ. ઘણી વખત પ્રમાણસર ફાળવણીમાં એવું આપે કે 1 લાખ શેર માંથી 75,000 શેર મંજૂર કર્યા. 1 લાખ શેર માંથી કેટલા મંજૂર કર્યા? તો 1 લાખ માંથી 75 ની શું કરવાની? બાદબાકી. કેટલા વધ્યા? એ બેંકમાં લખવાના કે મંજૂરીમાં લખવાના? મંજૂરીમાં. આટલામાંથી આટલા મંજૂર કર્યા તો બાદબાકીની રકમ કયા ખાતે? મંજૂર. બેંક ખાતે ફરજિયાત કઈ રકમ લખવાની? ના મંજૂર. ના મંજૂર કરેલ હોય એટલી જ લખવાની. એમ કે 50,000 માંથી 40 મંજૂર કર્યા તો બાકી કેટલા બચ્યા? એ કયા ખાતે? મંજૂરી. એ કયા ખાતે? આવશે એવો દાખલો પણ. એક શેર હોલ્ડરે મંજૂર કરેલા કેટલા શેર છે? 7,500. કોની રકમ નથી ભરી? તો આખરી હપ્તાના કૌંસમાં લખાશે 7,500. વિશાલના શેર જપ્ત કર્યા, ફરીથી કઈ રીતે બહાર પડ્યા? 10 રૂપિયાના 10%. વટાવે બહાર પાડ્યો તો વટાવે બહાર પાડવાની એમનો બેંક ઉધાર, શેર જપ્તી ઉધાર, તે શેર મળી. પહેલી આમનોંધ. પહેલી આમનોંધ બોલો કોની આવે? અરજીના નાણાં મળે. બેંક ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે પહેલી આમનોંધના કેટલા પર ગુણાકાર થાય? 11,25 એને ગુણ્યા 5, 56,25,000. પહેલી આમનોંધમાં અરજી કઈ બાજુ છે? બીજામાં ઇક્વિટી શેર અરજી ખાતે 56,25,000. જમા બાજુ કેટલા ખાતા? 3. એક કોષ્ટક બનાવેલું હોય ને, એ કોષ્ટક પરથી આપણને ખબર પડે કે જમા બાજુના કયા કયા 3 ખાતા આવશે. સૌથી પહેલા જમા બાજુ કયા ખાતે? ઇક્વિટી શેર મૂડી. પછી અને પછી ઇક્વિટી શેર. શેર મૂડી ખાતે કેટલા શેર ઉપર ગણતરી? 7,50,000. એને ગુણ્યા 5, 37 લાખ. બેંક ખાતે કેટલા પર ગણતરી? 75,000 ગુણ્યા 5, 3,75,000. મંજૂરી ખાતે 3 લાખ ગુણ્યા 5. આ 15 લાખ પર શું કરી દેવાનું? રાઉન્ડ. શું કામ? કઈ આમનોંધમાં? ત્રીજીમાં કે ચોથીમાં? ત્રીજીમાં બાદ થાય. કઈ આમનોંધમાં? 3. મંજૂરીના નાણાં મંગાવાના. મંજૂરીના નાણાં મંગાવો એટલે આમનોંધ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે. અને પ્રીમિયમ છે કે નથી? 2 શેર મૂડી ને 2. તો હજી બોલો તે કયા ખાતે? શેર મૂડી ખાતે કેટલા વડે ગુણાકાર? 2. પ્રીમિયમમાં પણ 2. પહેલા ગુણાકાર 7,50,000 ગુણ્યા 2. પ્રીમિયમમાં પણ 7,50 ગુણ્યા 2. 2 નો સરવાળો 30 લાખ.
ચોથી આમનો નાણાં મળે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ઉપરથી સીધા 30 લાખ લખી નખાય 30 લાખ માંથી રાઉન્ડ કેટલા પર કર્યો એ શું કરી દે ભાઈ તો આમાં રકમ બોલો કેટલી આવે નંબર 5 મંજૂરી પછી બોલો હવે કયો હપ્તો આવે આખરી હપ્તો આખરી હપ્તાના પહેલા નાણાં શું કરવાના મંગાવવાના પછી નાણાં મંગાવવાની આમ નોંધ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 750 એને ગુણ્યા બોલો કેટલા 3 22 લાખ નાણાં મંગાવ્યા હવે નાણાં મળે એટલે બેંક ખાતું હજુ એક ખાતું ઉધાર થાય બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા 3 માંથી પહેલી રકમ કોની મળે આખરી હપ્તો ઉધાર છે એટલો જ 22 લાખ મળવાનો બાકી હપ્તો કેટલા શેર ઉપર થાય 7,500 એને ગુણ્યા 2 3 22 બાદ બાકી પ્રશ્નાર્થ 22 લાખ હવે શેર બોલો શું કરવાના જપ્ત શેર જપ્ત કરો તો શેરની સંખ્યા ઘટે શેર મૂડીનું ખાતું ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે પ્રીમિયમ મળી ગયું કેવાય કે બાકી કૌંસમાં કઈ છે મળી ગયું ધ્યાનમાં લેવાય જમા બાજુ ફિક્સ બે ખાતા પહેલો તે શેર અને પછી તે શેર મૂડી ખાતે જપ્ત કરેલા શેરની સંખ્યા બોલો કેટલી ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ પૂરેપૂરી રકમ જપ્તી પ્રશ્નાર્થથી મેળવવાની મળવાનો બાકી હપ્તો શોધવા જવાનો કે તૈયાર છે બોલો મળવાનો બાકી હપ્તો કેટલો 75 માંથી 22,500 બાદ કરો શેર જપ્ત કર્યા હવે બોલો શું કરવાના કેટલા 52,000 ફરીથી કઈ રીતે બહાર પાડ્યા વટાવે બહાર પાડવાની પહેલી બીજી કે ત્રીજી આમનો બેંક ખાતે શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3 માંથી પહેલી રકમ કોની મળે શેર મૂડી ખાતે જમા બોલો કેટલા 75 ફરીથી લેખે અથવા ભાવે આપે તો કયા ખાતે વટાવથી શબ્દ આપે તો શેર અને પ્રીમિયમ થી શબ્દ આપે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે શબ્દ કયો છે અહીંયા વટાવ કયા ખાતે લખાય 7500 ગુણ્યા 1 7500 પ્રશ્નાર્થની રકમ 67,000 છેલ્લી આમ નોંધ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા જપ્તી 52,500 માઇનસ ઉધાર જપ્તી 7,500 તો છેલ્લી આમ નોંધ માં રકમ બોલો કેટલી આવશે 45,000